હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જુવારના લોટના વડાની રેસીપી. તેના માટે આપણે અડધો વાટકો ભરી અને થોડું ખાટું દહીં હોય તે લીધું છે. અને દહીંને આ રીતે મેં થોડું ફેટીને લીધું છે. હવે દહીંને આપણે આ રીતે એક વાસણ લઈ અને તેમાં નાખી દઈશું. થોડું ખાટું દહીં હોય તો વડા છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને દેશી ગોળ નાખી દઈએ. દહીં જે પ્રમાણે તમે ખાટું લેતા હોય એ પ્રમાણે તમારે ગોળ નાખી દેવાનો. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી વરિયાળી નાખી દઈએ. થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ. 1 ચમચી ભરી આપણે તેમાં અથાણાનો મસાલો નાખી દઈએ. અડધી ચમચી જેટલી આપણે આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈએ. 1 ચમચી જેટલા આપણે સફેદ તલ નાખી દઈએ. અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરી અને તેમાં નાખી દઈશું. તેની ફ્લેવર છે તે વડામાં સરસ લાગે છે. હવે તેમાં આપણે 2 ચમચી ભરી અને કસૂરી મેથી નાખી દઈએ. થોડુંક આપણે લાલ મરચુંનો પાવડર નાખી દઈએ. થોડીક આપણે હળદર નાખી દઈએ. 1 ચપટી જેટલી આપણે હિંગ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ. અડધી ચમચી આપણે તેમાં ધાણા જીરું પાવડર નાખી દઈએ. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને અથાણાનું તેલ આવે છે તે નાખી દઈશું. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તો અથાણાનું આ રીતે ખાટું તેલ હોય તો આ વડા છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. હવે દહીંની સાથે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. તમે જોઈ શકો છો કે બધી વસ્તુ આપણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં આપણે અડધો વાટકો ભરી અને જુવારનો લોટ નાખી દઈશું. તેની સાથે આપણે 2 ચમચી ભરી અને ઘઉંનો ઝીણો લોટ આવે છે તે નાખી દઈશું, જેનાથી આપણે રોટલી બનાવતા હોય છે. હવે તેની સાથે આપણે 2 ચમચી ભરી અને ઝીણો રવો નાખી દઈશું. હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. પહેલાં બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની. રવો નાખવાથી વડા છે તે એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. તો આ રીતે 2 ચમચી ભરી અને રવો તમારે નાખી દેવાનો. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું અને થોડો એવો આપણે કઠણ લોટ બાંધી અને રેડી કરવાનો છે. આપણે રોટલો બનાવવા માટે લોટ બાંધતા હોય તેવો લોટ આપણે એ રાખવાનો છે. આ લોટને આપણે વધારે ઢીલો નથી કરવાનો. વડા બનાવવાનો લોટ છે એ થોડો એવો કઠણ હોય છે. તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટને મસળતા જવાનું. આ રીતે આપણે થોડું થોડું પાણી તેમાં નાખતા ગયા છે અને લોટને આપણે મસળી લીધો છે. લોટને તમે જોઈ શકો છો કે લોટને મેં આ રીતે કઠણ રાખ્યો છે, કેમ કે લોટને આપણે થોડો એવો કઠણ રાખવાનો છે. આ રીતે લોટને તમે જોઈ શકો છો, તો જ આપણા વડા છે તે એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે લોટની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને લોટને આપણે 5 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું. લોટને આપણે રેસ્ટ પર રાખ્યો તેની પણ 5 મિનિટ થઈ ગઈ છે. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટ પણ આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે તેમાંથી આ રીતે થોડો થોડો લોટ આપણે લેતા જઈએ. પછી તેને પહેલાં તો આ રીતે ગોળ ગોળ કરી દેવાનું. પછી લોટને આપણે હાથેથી આ રીતે પ્રેસ કરવાનું. આ રીતે હાથેથી જ આપણે વડા બનાવી અને રેડી કરી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એક વડાને બનાવી અને રેડી કરી લીધું છે. વડાને આપણે આ રીતે મીડિયમ ઠીક રાખવાના છે. તેને આપણે વધારે પડતા પતલા નથી કરવાના. હવે વડાને આપણે થાળીમાં રાખતા જઈએ. હવે આપણે તે જ રીતે બીજા વડાને પણ બનાવી લઈએ. આ રીતે તમે વડા બનાવશો તો તેને બનતા ટાઈમ પણ નહીં લાગે. આ રીતે પછી તેને પ્રેસ કરી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બીજા વડાને પણ બનાવી અને રેડી કરી લીધું છે. હવે આપણે આ જ રીતે બધા વડાને બનાવી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા વડાને બનાવી અને રેડી કરી લીધા છે. હવે વડાને આપણે તળવાના છે. તેના માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં વડાને નાખી દઈએ.
કડાઈમાં હમાય એટલા વડા આપણે કડાઈમાં નાખી દેવાના છે. કડાઈમાં આપણે 5 વડાને આ રીતે નાખી દીધા છે. હવે તેને પલટાવવાની વિચાર આપણે નથી કરવાની. થોડી વાર માટે તેને સડવા દઈએ. થોડી વાર થઈ પછી વડાને આપણે આ રીતે બીજી સાઈડમાં પલટાવી દેવાના. બધા વડાને આપણે આ રીતે બીજી સાઈડમાં પલટાવી દીધા છે. પછી આ રીતે તેને થોડું પ્રેસ કરવાનું, જેથી કરી વડા છે તે આપણે સારી રીતે ફૂલી જાય. હવે આપણે આ વડાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. તો આ રીતે વડાને આપણે ફેરવતા જવાનું અને વડાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને તળી લેશું. આપણે વડાને આપણે બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને વડાને તમે જોઈ શકો છો કે વડાનો કલર પણ આ રીતે ચેન્જ થઈ ગયો છે. વડા પણ બધા આપણા ફૂલી ગયા છે અને ઉપરથી એકદમ વડા છે તે ક્રિસ્પી થઈ ગયા છે. હવે વડાને કાઢી લઈએ. તો આ રીતે વડા તમે જોઈ શકો છો કે આપણા વડા છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. પછી આ રીતે થોડુંક આપણે સ્ટેપ કરશું તો તેમાં વધારાનું તેલ હશે તે બધું નીકળી જશે. તો આ રીતે વડાને તમે જોઈ શકો છો કે તેમાંથી બધું તેલ નીકળી ગયું છે. હવે વડાને આપણે આ રીતે એક ડીશમાં લઈ લઈએ. હવે આપણે આ જ રીતે બીજા વડાને પણ તળી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા વડાને તળી અને રેડી કરી લીધા છે. તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.